रेडियो सिटी 91.1 पर નિશાંતની ચોટલી એટલે હું આજે અમુક લોકો બજેટને એ રીતે જોતા હતા જાણે આમ એમની સામે જાદુ થતું હોય. તું તો એમ વાત કરે છે જાણે તને બહુ ખબર પડતી હોય. જાનમાં કોઈ જાણે નહીં અને હું લાડાની ફોઈ. ફોઈ નહીં ચોટલી, યુ આર રિયલી વેરી રોંગ. ઓકે, મને બજેટમાં બધી જ ખબર પડે છે. મેં તો મ્યુઝિક વાળા ભાઈને કીધું પણ કે બજેટ શું કરે છો? ટેક્સ સ્લેબમાં ફેરફાર થયો એટલે કઈ લિફ્ટ જલ્દી નહીં આવી જાય એના કારણે. એ અલગ વાત છે આખી. ટેક્સ સ્લેબમાં તો જડીબુટી જેવું છે એકદમ. અમુકને ફાયદો થાય અને અમુકને ના પણ થાય. અને તને હજુ પણ ખરેખર એવું લાગે છે કે તને બજેટમાં ટપ્પી પડે છે? દોસ્ત, મને તો એવી ટપ્પી પડે છે ને જેવી કોઈને ના પડે. જેમ કે જો બજેટના બીજા દિવસે એટલે કે કાલે છાપામાં આવશે કે રૂપિયો ક્યાં ગયો અને રૂપિયો ક્યાંથી આવશે. આ શેની વાત થઈ ખબર છે? ના ચાલ રહેવા દે, તને નહીં ખબર પડે, હું જ કહી દઉં છું. આ વાત થાય છે ATM ની. ત્યાં પેલા સિક્યોરિટી ગાર્ડ પૈસા નાખવા આવે ને, પેલી જાળીવાળી વેન લઈને. હા, રૂપિયો આવ્યો અને આપણે કઢાઈએ એટલે રૂપિયો. હા, હવે મારે કંઈક કરવું જ પડશે, નહીં તો મારા માથા પર અજ્ઞાનતાનો પહાડ તૂટી પડશે. પણ તારી પર્સનલ વાતમાં મારું માઇક કેમ લઈ લીધું? નિશાંતની ચોટલી એટલે હું. બજેટ, ક્રિકેટ અને ઘરના કુંવારા માટે આખું ગામ સલાહ દઈ જાય. रेडियो सिटी 91.1 पर નિશાંતની ચોટલી એટલે હું. મને હમણાં આપણા સિગરેટ, અરે યાર, આપણા સિગરેટ અરે પેલા ચોકી કરે છે ને એ ભાઈ કહેતા હતા કે ચોટલી તમને બજેટ આવડે? મેં કીધું આજ તો વેવા શું છે, હમણાં કરી આપું. ફટાફટ મેં એમનો બધો ટોટલ કરી આપ્યો. હું હજુ કહું છું, રહેવા દે, તારાથી નહીં થાય. અરે હોય કઈ, આપણને બજેટમાં એટલી ખબર પડે જેટલી કોઈને ખબર ના પડી. આપણે બજેટ કરીએ એટલે એવું ને કે કોઈ ના કરી શકે. મેં તો હમણાં જ આપણા IT વાળા ભાઈને કીધું કે મને ખબર છે તમારા પાસે બ્લેક મની છે. પછી ખબર પડી કે એમનો સિક્કો બૂટ પોલિશમાં પડી ગયો તો એટલે આવો થઈ ગયો તો. મેં કીધું સેજથી રહી ગયા તમે. આ લશ્કર ક્યાં લડે છે તને ખબર છે ચોટલી? ના હવે મને તમે જ કહો, મારે આને બાંધવી ના જોઈએ? અરે પણ હવે તું ક્યાં લશ્કર લડાવે છે? ઓય છોટા, નિશાંતની ચોટલી એટલે હું. આજે સવારે મ્યુઝિક વાળા ભાઈને કેટલું સિમ્પલ હતું છતાંય બોલતા નતું આવડતું. બોલો, પેલું બજેટમાં હોય ને ફિસલ ડેસી, અરે ફિસલ ડેસી. रेडियो सिटी 91.1 पर નિશાંતની ચોટલી એટલે હું. આપણા સિટીમાં આજકાલ ઋતુની જેમ સ્ટાર્સ આવી રહ્યા છે નહીં? પેલા રિતિકા, પછી શાહરુખ, પછી અક્ષય. ચોટલી તો આ બધી વાતમાં નહીં બોલે તો ચાલશે યાર. બસ મારે તો આ બધા સ્ટાર્સ માટે લગ્નની સીઝન છે ને તો ફટાણા ગાવા છે. યુ નો વો ફટાણે હોતે હે ને ફટાણે. તને ખબર છે ને ફટાણા કયા સેન્સમાં ગવાય છે? ના આ તો સારા ફટાણા છે. સારા મતલબ એટલે આમ સારા મતલબ વાળા ઓહો કેરું વન ફટાણાનું મ્યુઝિક આપો તો જો તો હસવા મંડી ગયા. અમે વાક્યો રિપીટ કરી એટલે એનો મતલબ એ નહીં કે તમે હસવા મંડી જાઓ. મ્યુઝિક આપા. ફેનની લાઈન લાગી ને સ્ટાર્સ પ્લેનમાંથી આવ્યા. આ તો પિક્ચર પ્રમોશનની વાત છે. ક્લિક કરી સેલ્ફી પણ બાઉન્સરની બીક લાગી. હવે ફેસબુક પર પ્રમોશનની વાર છે. અને અહીંયા સ્ટાર્સના બાઉન્સર ખરેખર આવી જાય અને તમને ફગાડી મૂકે. પણ એમાં તું મારું માઈક કેમ લઈ લે છે? તો બહાના જોઈએ બસ. નિશાંતની ચોટલી એટલે હું. જો શાહરુખની જેમ બોલું, કોઈ ભી ધંધા રે સહેજથી રહી ગયું. નિશાંતની ચોટલી સાથેની બીજી વાતો સાંભળવા માટે રોજ સાંજે 5 થી 9 સાંભળો Radio City.